ભરૂચની જાણકારી કે જ્યાં ગોકુલનગરમાં કોમી તંગદિલીની ઘટના બની। ગોકુલનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હોવાની જાણકારી છે। 17 લોકો સામે હવે રાઉટિંગનો ગુનો નોંધાયો છે। મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ સાથે ફૂટમાર્ચ પણ યોજાઈ। ફૂટમાર્ચમાં જિલ્લા પોલીસ વડા અને 5થી વધુ પીઆઈ પણ જોડાયા। સોશિયલ મીડિયા પર ખાસ નજર રાખવા માટે અત્યારે એક ટીમ પણ બનાવાઈ છે। 17 લોકો સામે રાઉટિંગનો ગુનો નોંધાયો હોવાની જાણકારી। સુરત બાદ ભરૂચમાં કોમી તંગદિલીના દ્રશ્યો સર્જાતા તંત્ર દોડતું થયું છે। ભરૂચના કુકરવાડા વિસ્તાર ખાતે આવેલા ગોકુલનગરમાં બે કોમના ટોળા સામસામે આવી ગયા બાદ તંગદિલી સર્જાઈ હતી। રાતના સમયે બનેલી ઘટનાને પોલીસે નિયંત્રણમાં તો લીધી હતી, પરંતુ હાલમાં આખા વિસ્તારને પોલીસ છાવણીમાં તબદીલ કરી નખાયો છે। હું આપને દ્રશ્યો બતાવી રહ્યું છું। ખૂબ મોટો પોલીસ બંદોબસ્ત આ વિસ્તારમાં ગોઠવી દેવાયો છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે, જ્યારે આ વિસ્તારમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આખી રાત પોલીસ દ્વારા કોમ્બિંગ સહિતના ઓપરેશન અને ડિટેઇન કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી। 17થી વધુ લોકોને રાત્રિ દરમિયાન ડિટેઇન કરવામાં આવ્યા હતા, જ્યારે હજુ પણ પોલીસ દ્વારા આ તમામ વિસ્તારમાં સક્રિય રીતે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પ્રયાસો કરાઈ રહ્યા છે। બે કોમના ટોળાઓ ઝંડા લગાવવાના મામલે સામસામે આવ્યા હતા અને ત્યારબાદ પથ્થરમારા સહિતની ઘટનાઓ બની હતી અને સાથે સાથે આ તમામ ઘટનાઓના કારણે મારામારી સહિતના દ્રશ્યો સર્જાયા હતા। પથ્થરમારામાં 2 થી 3 લોકોને ઈજાઓ પહોંચી હતી। જો કે સદનસીબે રાત્રિ દરમિયાન પોલીસનું મોટું બળ તૈનાત કરી દેવાતા સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવી લેવાયું છે। જો કે હજુ પણ તંગદિલીના દ્રશ્યો ચોક્કસ નજરે પડી રહ્યા છે, ત્યારે બંને કોમના લોકો અને ટોળાઓ સામે તંત્ર દ્વારા ગુનો દાખલ કરવા સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આ સાથે સ્થિતિ પર નિયંત્રણ રહે। બંને કોમના તહેવારો જ્યારે આવી રહ્યા છે, ત્યારે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી અને સ્થિતિ પર નિયંત્રણ જાળવવા પ્રયાસ ચાલુ રખાયા છે। અંકિત મોદી, TV9, ભરૂચ। તો તહેવારોનો સમય છે ને એવામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પોલીસ પણ અત્યારે ખડે પગે છે। ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં ફૂટમાર્ચ યોજવામાં આવી। પોલીસ જવાનો તમે દ્રશ્યમાં જોઈ શકો છો, તમામે વિસ્તારમાં લોકોની વચ્ચે તેઓ ગયા હતા અને ત્યાં માર્ચ કરી હતી। સુરત બાદ ભરૂચમાં કુકરવાડા સ્થિત ગોકુલનગર વિસ્તારમાં કોમી તંગદિલી સર્જાયા બાદ ભરૂચના આ વિસ્તારને પોલીસ છાવણીમાં તબદીલ કરાયું છે। આપ જોઈ શકો છો કે પોલીસની માર્ચ દેખાઈ રહી છે। એક ફ્લેગ માર્ચ પ્રકારની એક પોલીસનું આખો બળ છે ત્યાં વિસ્તારને ધમરોડી રહ્યું છે। તો સાથે સાથે ખુદ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા પણ જોડાયા છે। તો આ વિસ્તારમાં પરિસ્થિતિ કેવી છે, પોલીસ શું કરી રહી છે, તે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ। સર, સૌથી વધારે જે ગઈકાલે ઘટના બની ત્યારબાદ તંત્ર તરફથી શું પગલાં ભરાયા? ગઈકાલ રાત્રે 11 વાગ્યાની આસપાસ જે મેસેજ આવ્યો કે ઝંડા અને તોરણ લગાડવા બાબતે બે કોમના લોકો સામસામે આવ્યા છે, એટલે તાત્કાલિક ભરૂચ પી ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને ત્યારબાદ બધા તમામ જિલ્લાના અધિકારીઓ અહીંયા પહોંચી ગયા હતા। તમામ લોકોને પહેલા પોતપોતાની જગ્યાએ રવાના કર્યા હતા અને કોઈ વધારે તંગદિલી ન થાય એની ખાસ કાળજી રાખવામાં આવી હતી। એના પછી જે બનાવ બન્યો છે અને જે ઝઘડો થયો છે તે બાબતે ઘણા બધા લોકોને અમે ડિટેન કર્યા હતા। ડિટેન કર્યા બાદ અહીંયા ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે, જેમાં અમે લોકોને અત્યાર સુધીમાં 17 લોકોને એરેસ્ટ કર્યા છે। 2 લોકો અત્યારે હજી હોસ્પિટલાઇઝ છે, જેની ઉપર ગાર્ડ મૂકી છે અને 1 માણસ પકડવાનો છે અત્યારે। એટલે હાલમાં જે તમામ લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે, નિયરલી બધા એરેસ્ટ થઈ ગયા છે। સર, બે કોમના તહેવારો આવી રહ્યા છે, સાથે સાથે આ બાબતે પોલીસે ખાસ કાળજીઓ રાખી હોય તેવું? અત્યારની સ્થિતિએ તમામ જ્યારે આ બે કોમના તહેવારો આવી રહ્યા છે ત્યારે અમે એ કાળજી રાખી હતી કે તમામ શાંતિ સમિતિ બેઠકમાં આગેવાનો આવે, હાજરી આપે અને કોમી તંગદિલી ના થાય એના માટેના પ્રયત્ન કર્યા છે। ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશને આવા કાર્યક્રમો 2 થી 3 વખત કર્યા છે। ઉપરાંત જ્યાં ગણેશ મંડળ છે અથવા જ્યાં ઈદનો તહેવાર ઉજવવાનો છે, આ દરેક જગ્યા ઉપર જઈ પોલીસ આગેવાનોને મળી છે, લોકોને મળી છે અને એ એન્શ્યોર કર્યું છે કે કોઈ પણ બનાવ ન બને। તેમ છતાં આ જે બનાવ બન્યો છે એ બાબતે અમે લોકો ગંભીર રીતે એક્શન લઈ રહ્યા છે। હાલ માહોલ શાંતિ છે, કોઈ જગ્યાએ અન્ય કોઈ બનાવની હકીકત નથી। તેમ છતાં અમે લોકો જે ખોટી રીતે ખોટા મેસેજો સ્પ્રેડ કરી અને તંગદિલી ઊભી કરવા માંગે છે, એ લોકો વિરુદ્ધ અમારી નજર છે। સોશિયલ મીડિયા ઉપર જે વિડીયો આવી રહ્યા છે, જે ફોટો મૂકી રહ્યા છે અને જે મેસેજ મૂકી રહ્યા છે, હું આપના માધ્યમ મારફતે વિનંતી કરીશ કે આ ખોટા મેસેજો સ્પ્રેડ કરવાથી દૂર રહે અને જો કોઈ પણ આવા ખોટા મેસેજ સ્પ્રેડ કરીને ખોટી માહિતી સ્પ્રેડ કરીને તંગદિલી ઊભી કરશે તો ભરૂચ પોલીસ ખૂબ જ સ્ટ્રિક્ટ એક્શન લેશે એની ઉપર।
તો આ છે ભરૂચના એસપી મયુર ચાવડા સાહેબ, જેઓ જણાવી રહ્યા છે કે પોલીસ કડક હાથે કામ લઈ રહ્યું છે, સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર પણ ખાસ ટીમ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત અન્ય કોઈ જે મેસેજો ફેલાવી અને કોઈ તંગદિલી ફેલાવે તેવા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 17 લોકો સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે ચોક્કસ ભરૂચ પોલીસ દ્વારા ઘટનાને આ પ્રકારના જે છબકલા છે તેને દાબી દેવા માટે એડી ચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. અંકિત મોદી, ટીવી9.